આ જી ઘરમાં બેઠી બેઠી ભળવ્યું મારી ભળવાયું કરે ને મારી વાતું કરે છે ને એને હું બે શબ્દ આજે કહેવા માંગુ છું કે તમારા પગમાં બરે છે ને એ જોવો, ડુંગરે ચડવા ના જાઓ. કેમ કે તમારી દીકરીઓ છોકરા પેદા કરી લી, 9 મહિના ઘરમાં કોજા ચડાવીને બેઠી હોય તો એને એના બાપની ખબર ન હોય કે એનો બાપ કોણ છે. તો એ મારા કલેજા તમે ખાનદાન, તો એ તમારી ખાનદાની છલકી છલકીને જાય. અને ગામમાં તો એમ કહો મારી ઇજ્જત. હવે તમારા પરિવારમાં ઇજ્જત ક્યાં છે? કોકને બીજાને જઈને પૂછો. તમે તમારા મોઢેથી ઇજ્જત ના કરો. એનું કારણ કહી દઉં. હવે કે દીકરીએ જણ્યું હોય છોકરો, તેનો બાપ તો હોય ને, તમે ક્યાંક લગ્ન તો કર્યા હોય ને. હવે ઘરમાં બેઠી બેઠી તો એ ઓલી ડોહી ટોકરી મરતી નથી, ઈ દવાખાને હળિયું કાઢ્યો. ના હો, મારી દીકરીને પેટમાં દુખે. હવે વાલે મુઈ તારી જાતને શરમ આવવી જોઈએ રાંડ, કે તું કઈ જાતની છો? ઘરે બેઠા બેઠા હિંચકા નાખો શરમની પેદાશ ને. મરી જા, તારા કબરમાં ટાટિયા લટકાય છે. વાલે મુઈ મરી જા, તું ગોજારી મરી જા, શરમ કર.